ભાઈબંધ 3000 રૂપિયા દે ને, દવાખાનાનું ઇમરજન્સી કામ આવી ગયું છે. અરે ભલા મણા ભાઈબંધ કેદી કામ આવે, હાલે લઈ જા. કાંઈ વાંધો નહીં, 2 દિવસ પછી દઈ જઈશો. કાંઈ વાંધો નહીં. આ નાથાવાલા પૈસાનું જ કર દે, મારે જરૂર છે યાર. એક કામ કરીને અઠવાડિયા પછી કરી દો ભાઈ. કાંઈ વાંધો નહીં. એલા ભાઈ અઠવાડિયું થયું, હવે તો પૈસાનું કરી દે મારો ભાઈ. હવે 7 તારીખે મારો પગાર જમા થાય ને એટલે તને ગૂગલ પે કરી દઉં. એલા ભાઈ 7 તારીખ ની 10 તારીખ થાય, હવે તો મારો ભાઈ પૈસા દે. મોટા હું છે ને સોમવારે રૂબરૂ આવવાનો છું ને ત્યારે તને હાથવાય થાપી દઉં. કાંઈ વાંધો નહીં. એલા તે સોમવાર નું કીધું તું, પૈસા દેવા આવ્યો ને ભલા મણા મારે આવા ધક્કા ખાવા પડે તારી પાસે પૈસા હાટું. એલા ભાઈ હું તને પૈસા દેવા જ આવતો હતો, પણ છે ને મારે વચ્ચે બીજું કામ આવી ગયું ને એમાં તારું બધું અટવાઈ ગયું. હું સેટિંગ વિખાઈ ગયું. તું 100 મહિનાથી મને આવા નવા જવાબ દીધા કરે. તારે દેવાનો હોય તો પૈસા દઈ દે, નકર મને ના પાડી દે ભાઈ નથી દેવા, એટલે હું ભૂલી જાઉં પૈસા. હવે કામ કરીને હવે આવતા મહિનાનો પગાર આવે ને ત્યારે તને પાછા આપી દઈશ. એલા પણ હું 2 દી પછી દઉં, અઠવાડિયા પછી દઉં, ઓલા પગારે દઉં, ઓલા પગારે દઉં. તારે દેવાનો તો દે, નકર ગઈ ના પાડી દે. 3000 રૂપિયામાં તું માગીને થાકી ગયો. 3000 રૂપિયામાં તો તે ફોન કરીને મારી અણી કાઢી નાખી. હું કઈ તને પૈસા દેવાની ના પાડું છું? મારી પાસે પૈસા આવશે ને એટલે હું તને પેલા જ આવીને આપી દઈશ. 3000 રૂપિયા